દિલ્હીમાં થયેલા શંકાસ્પદ બ્લાસ્ટના પગલે સુરત, અમદાવાદ સહિતના શહેરોમાં હાઈ એલર્ટ જારી કરાયું હતું, જેને પગલે સુરત પોલીસ દ્વારા શહેરમાં પ્રવેશવાના તમામ રસ્તાઓ પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું, તેમજ શહેરના ઘણા વિસ્તારોમાં વાહનો તેમજ હોટલમાં રોકાનાર વ્યક્તિઓની યાદી ચકાસી હતી. તેમાં સુરત પોલીસ કમિશનરે ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી અને એસઓજીની ટીમને સક્રિય રહેવા માટે સૂચના આપી છે. કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ જણાય તો પોલીસને જાણ કરવા સૂચના અપાઈ છે. પોલીસે સુરતના 40 જેટલા પોઈન્ટ પર ચેકિંગ કર્યું હતું. આ ઉપરાંત વેસુ વાય જંકશન ખાતે પોલીસ કમિશનર પોતે હાજર રહી ચેકિંગમાં જોડાયા હતા. પોલીસ દ્વારા રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનો પર ચેકિંગ કર્યું હતું. ગઈકાલે દિલ્હીમાં જે કારમાં બ્લાસ્ટ થયો છે તેના અનુસંધાનમાં આજરોજ સુરત રેલવે સ્ટેશન ખાતે વહેલી સવારથી પોલીસની અલગ અલગ ટીમો બનાવીને વાહન ચેકિંગ કરવામાં આવેલું છે અને જે ડાઉટફુલ છે તેઓને ચેક કરવામાં આવે છે. તે સિવાય સુરત રેલવે સ્ટેશનની આજુબાજુ જેટલી હોટલો છે તેમાં પણ રાત્રિ દરમિયાન ચેક કરવામાં આવ્યું છે. કઈ રીતે ટીમો બનાવવાની અને કઈ રીતે લોકોને સૂચના કરવામાં આવી કે કોઈ પણ વસ્તુથી ગભરાવાની કોઈ જરૂર નથી. પોલીસ સુરત પોલીસ તેમની સાથે છે અને જેટલું પણ કોઈ અજાણી જગ્યામાં, વાવરી જગ્યામાં કોઈ વ્હીકલ મળે કે કોઈ વસ્તુ મળે તે તાત્કાલિક પોલીસને જાણ કરવા. સંદિગ્ધ વ્યક્તિ મળી આવો તો કેવી કાર્યવાહી કરવામાં આવશે? તે લોકોના વિરુદ્ધમાં કાયદેસર કાર્ય કરવામાં આવશે અને એના ડિટેન વગેરે જો સંદિગ્ધ વ્યક્તિ મળે તો ડિટેન કરવામાં આવશે.